માનો છે મોટી વાત. એટલે તમારે ખરેખર માનો, કલ્પના નથી, આ બધા તુક્કા નથી, આ સાચી વાત છે. એટલે સ્વામી કહ્યું કે માનો, મળી છે મોટી વાત. એટલે અને આ વાત એટલી મોટી છે, કલ્પના બહાર છે, કોઈના ભેજામાં આવે નહીં, એટલી મોટી પ્રાપ્તિ છે મહારાજ અને સ્વામીની. હવે મહિમા સમજાય, કંઈ મહિમાની વાત થાય ત્યારે તે વખતે ચટકી લાગે ને મહિમા સમજાય, પછી ઢીલા ઢસ. પછી એવી રીતે આપણે અખંડ મહિમા રહેતો નથી. તો જો નિષ્કોટ સ્વામી અખંડ મહિમા, તો આ વાત સાચી. એમને પ્રત્યક્ષ દર્શન કર્યા છે બ્રહ્મ અને પરબ્રહ્મના. અને એથી કોઈ મોટી વાત. નિષ્કોટ સ્વામી તો 18 ગ્રંથો લખ્યા, બીજું બધું ઘણું બધું નિષ્કોટ સ્વામી સેવા ભક્તિ બધામાં પૂરા હતા. તો એમની વાત તો માનવી જ જોઈએ. એટલે એ વાત માને તો હવે નિહાલ થઈ જઈએ, ખરેખર નિહાલ થઈ જઈએ. અને પ્રાપ્તિનો ખરેખર ક્યાં માંડી શકીએ આપણે એમનાથી.